ડેરી દ્વારા ઘણા સમસ્યાઓ સામે ચોમાસું આવ્યું તો જે સંતોષ ડેરીનો છે એ રોડ આપણે ધીરે ધીરે ઉપાડી લીધો. આપ જેમ જાણો છો કે આ સંકલ્પની વાત કરી છે. રાજસ્થાન સર્વાનંદના પૂર્વ પૂજ્ય બાપુ બાપુ સર્વાનંદના દેવાલ બાપુના ઉત્તરાધિકારી કુમારજી બાપુનું સ્વાગત સન્માન હોય આવેલા તમામ સાધુ સંતોનો ભુવાજી જોશીભાઈ સ્વાગત સન્માન એમને સન્માન કરી રહ્યા છે અને સાથે સાથે આપણા સંતો ભક્તોના આશીર્વાદ પણ મળી રહ્યા છે. જાઓ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ ભુવાજી જોશીભાઈ. હજારો સાધુ સંતોના ધન્યવાદ ભુવાજીના આશીર્વાદ લઈને એમણે પણ ભુવાજી જોશીભાઈ નાથના જગન્નાથ પરિવારના ખૂબ ખૂબ એમને આશીર્વાદની સાથે શુભકામનાઓ. બેસાડા ગૌશાળા રમાબેન બેન શારદાબેન અહીં પધાર્યા છે અને આપ સૌને ખબર છે રમાબેનના ઇતિહાસની કે સાહેબ રમાબેન જ્યારે દેશ છોડ્યો ત્યારે બેસાડાની ગૌશાળાની અંદર સાહેબ કપિરાજ 7 દિવસ અન્ન અને પાણીનો ત્યાગ કરીને એક જ સ્થાને બેસીને લોકોને સમજાવે, ખૂબ એમને સમજાવે પણ કપિરાજ ના સમજ્યો અને એ કપિરાજે પણ રમાબેનની પાછળ દેહ છોડ્યો હતો. એક પામર જીવ પણ જો રમાબેનની પાછળ એટલો પોતે પોતાની લાગણી હતી ને એ લાગણીની સાથે સાથે એમણે દેહ છોડ્યો હતો. એ રમાબેનના બેન શારદાબેન બેસાડા ગૌશાળામાં પોતે એવી સેવા કરે છે સાહેબ કે પોતે જાતે ચોમાસાની અંદર તમે જાઓ તો કિચડની અંદર કઈ રીતે કામ કરતા હોય ને ત્યાં તમને ખબર પડે કે શારદાબેનનું શું દાયિત્વ છે, શારદાબેનનું કર્મ શું છે, શું કરી રહ્યા છે શારદાબેન ગૌશાળાની કેવી મજૂરી કરે છે. એવા સાધુની શારદાબેનનું સ્વાગત સન્માન આપણે ભુવાજી ઓરસીભાઈ અને સમગ્ર ટીમ આપણા શારદાબેનનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ શારદાબેનને. ચાલો સાઈડ પર સાઈડ ઉભો રહી જા ભાઈ, ઉભા રહી જાઓ. આશીર્વાદ સાથે સન્માન કરી રહ્યા છે. બોલીએ શ્રી ગૌ માતા કી જય, બોલો ગૌ માતા કી જય. જય હો. ભાઈ સાથે સાથે નામે નામે સાધુ સંતો આ પધાર્યા છે.